કહેવાય છે કે કાગડા તો બધે જ કાળા હોય, ચોમાસું આવે ને રસ્તા ધોવાતા હોય. આજે સ્ટુડિયોમાંથી બહાર નીકળવાનો સમય મળીને હું પહોંચી ગયો ગોત્રી વિસ્તારના ગોકુલનગરમાં. સ્થાનિક લોકોના ફોન આવ્યા કે અમારા વિસ્તારમાં રસ્તાની મુશ્કેલી છે, ગંદકીનું સામ્રાજ્ય છે, મચ્છરનો ઉપદ્રવ છે. વહેલી સવારે હું ત્યાં પહોંચ્યો તો મેં પણ દ્રશ્યો જોઈને ચોંકી ઉઠ્યો. થોડા સમય એટલે કે 3 મહિના 4 મહિના પહેલા બનેલો રસ્તો ઉખડ બાખડ થઈ ગયો છે. મસ્ત મોટા ખાડા છે. દ્વિચક્રી વાહન લઈને ત્યાં પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવું તેવી વાત છે. ઘણા લોકો છેલ્લા 2 મહિનામાં અકસ્માતની ઘટનાનો ભોગ બન્યા છે. વારંવાર અકસ્માત સર્જાય છે, છતાં સ્થાનિક લોકો એકત્રિત થઈને રજૂઆત કરે છે. નેતાજીના બહેરા કાને અવાજ અથડાઈને પાછો આવી રહ્યો છે. બાજુમાં જોશો તો ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જે રસ્તાના નાના મોટા ખાડા પડ્યા છે તેમાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે આજુબાજુ સ્થાનિક રહીશો રહે છે. મચ્છરોનો ઉપદ્રવ જે વધી ગયો છે તેનો સામનો કરી રહ્યા છે. ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નાના નાના બાળકોથી લઈને અબાલ વૃદ્ધ સૌ કોઈને આ મચ્છર હાલમાં પજવી રહ્યા છે, જેવા નેતા અને અધિકારી પ્રજાને પજવી રહ્યા છે. રસ્તો જ્યારે બન્યો ત્યારે સ્થાનિક લોકો એકત્રિત થઈને કીધું હતું કે અહીંયા પાણી ભરાય છે, વરસાદી કાસ છે, તેનો પાણીનો નિકાલ કરવા માટે વરસાદી કાસ સાફ થવી જોઈએ. પરંતુ કોઈના પેટનું પાણી હલ્યું નહીં. રસ્તામાં મટીરિયલ કેવું વપરાયું હશે કે રસ્તામાં તુરત જ પ્રથમ વરસાદે ખાડા પડી ગયા. લોકોએ ગુજરાત ન્યૂઝ સામે પોતાનો રોષ ઠાલવ્યો, સૂચનો કર્યા. સાથે સાથે વિસ્તારના જે નવનિયુક્ત થયેલા કોર્પોરેટરો છે, જેમાં 2 તો એક મહિલા અને એક પુરુષ સીટ પર જીતીને આવ્યા છે, તેમને તો અનુભવ છે આ વિસ્તારનો, એમને પણ રજૂઆત કરી. હવે કોઈ ફોન જ નથી ઉપાડતું, નગરસેવકો ફરકતા નથી, કચેરી અધિકારી સાંભળતા નથી, તો પ્રજા જશે ક્યાં? પ્રજા કોઈ જગ્યાએ ગઈ નથી. જે જગ્યા છે એ જગ્યા જ છે, પરંતુ હાડમારી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વડોદરાના કર્મશીલ મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓને સૂચનો કર્યા, હાથમાં વોકી ટોકી થમાવી દીધી. વોકી ટોકી થમાવવાથી કામ ક્યાં થવાનું છે? નિયત બદલવી પડશે. દાણા જે ખોરા ખોપરા જેવી છે એને બદલવાની જરૂર છે, તો જ આ કામગીરી થશે. પરંતુ જ્યાં સુધી દાણ જ નહીં બદલાય ત્યાં સુધી દયા ધર્મ થશે જ નહીં. વડોદરાની જનતા ભોગવતી જ રહેશે. અને એ દ્રશ્યો જ આજે તમારી સમક્ષ હું રજૂ કરી રહ્યો છું. વાત છે ગોત્રી વિસ્તારના ગોકુલનગરથી લઈને પાણીની ટાંકી સુધીના સમગ્ર માર્ગ. આગળ જશે તો પ્રિયા ટોકીજ, ઉખડ બાગડ ડિસ્કો કરતો રસ્તો. કદાચ સ્થાનિક નાગરિકો જે મોંઘા કરવેરા ભરી રહે છે, દ્વિચક્રી વાહન લઈને પસાર થાય તો તેમના હાડકા તોડવાનો કોન્ટ્રાક્ટ કદાચ કોઈ લીધો હોય તો ખબર નહીં, પરંતુ આ કેવો રસ્તો છે એના દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી ઉઠશો. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના ગોકુલનગરમાં થોડા સમય પહેલા લાખો રૂપિયાના ખર્ચે રોડનું કામ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ પૂર્ણ થયા બાદ ફરી ડ્રેનેજની કામગીરી માટે રસ્તો ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી રોડનું સમારકામ કરવામાં આવ્યું. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે ડ્રેનેજ બાદ યોગ્ય પુરાણ અને ગુણવત્તાસભર પુનઃસ્થાપન કરવામાં આવ્યું નથી. પરિણામે ચોમાસાની શરૂઆતમાં જ રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વડોદરા શહેર સંસ્કારી નગરી અંદર ચોમાસાની જ્યારે શરૂઆત થાય ને ત્યારે તંત્ર કરતાં પહેલાં શહેરીજનોને ખબર પડે. કેમ કે વડોદરા શહેર અત્યારે ખાડામાં છે કે ખાડા વડોદરા શહેરના રાજમાર્ગો પર છે, કદાચ શહેરીજનોને ખબર નથી પડતી. છેલ્લા ઘણા સમયથી શહેરીજનો મોંઘા કરવેરા ભરી રહ્યા છે અને તંત્રને કરોડો રૂપિયા ચૂકવી રહ્યા છે, પરંતુ પ્રાથમિક સુવિધાને
બદલે શૂન્ય અવકાશ થતો હોય તેવું જોવા મળે છે. આ છે ગોત્રી વિસ્તારનું ગોકુલનગર. ખબર નહીં કેવું સંકલન છે આ તંત્રની અંદર કે પહેલાં નવો રસ્તો બનાવવામાં આવે છે, ત્યારબાદ ડ્રેનેજ માટે એ રસ્તાને ખોદવામાં આવે છે અને પછી કોન્ટ્રાક્ટર ત્યાંથી પલાયન થઈ જાય છે વ્યવસ્થિત પુરાણ કર્યા વગર. આ રસ્તાની હાલત તમે જુઓ. આ રસ્તા પરથી ફલિત થઈ રહ્યું છે કે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો આ વ્યવસ્થાને લઈને હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિસ્તારના નગરસેવકો કદાચ નિંદ્રાધીન મુદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. વ્યાપક પ્રમાણમાં સ્થાનિક રહીશો રજૂઆત કરીને કંટાળી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી આ વિસ્તારમાં થઈ જ નથી. વાહન ચાલકોના હાડકાં તોડવાનો કોન્ટ્રાક્ટ કદાચ તંત્રએ લીધું હોય ને તેવું આના પરથી ફલિત થાય છે. અહીંયાથી પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ છે. આ કાર ચાલક છે, એમને આપણે પૂછીશું. રસ્તા ખરાબ હે કિતને દિનો સે? આ રસ્તો છે ને લગભગ છેલ્લા 6 મહિનાથી આવું જ પડ્યો છે. બરોબર છે. આખા બરોડાની અહીંયાથી આપણે ગોત્રીથી નીકળીએ તો સારાભાઈ બાજુ જઈએ તો એ આખી રોડ જે છે બધી રોડ બ્લોક છે. આ જોઈ લો, આવી છે બધી. અહીંયાથી આગળ જશો તમે આ બાજુ તો અહીંયા આના કરતાં વધારે ખરાબ ખાડા છે, બહુ મોટા મોટા ખાડા છે આગળ. અને રોજે નવું કચરો ભરી દે છે ખાડા. જેમ ખાડા થાય છે ને એમ કચરો ભરી દે છે. હવે આજે કચરો ભરીને જશે ને, આજે કાલે વરસાદ થયું હોય અને 2-3 દિવસ પછી પાછા જ્યારે ખાડા થશે ને તો એ ટાઈમે બી પાછો એ જ કચરો ભરીને નાખી દે છે. ટુ વ્હીલર અને બીજા ચાલકો માટે તો બહુ હાલાકી છે, આમાં પસાર થવું મુશ્કેલ છે. એ તો બહુ જ મુશ્કેલ છે ને. તમે બી જુઓ છો, જો તો કેવું છે. અને બધા જોવે છે અહીંયાના જે લોકો છે ને, જે બી છે એ બધા જ જોઈએ છે. બધાને ખબર છે રોડ કેવી છે. વોટ આપ્યો છે, નેતાઓ ક્યાં છે? નેતાઓ તો મોજ કરે છે ને. એવું છે? હા, નેતાને બધાને મોજ છે. હવે લોકો તો અંધભક્ત બની બેઠા છે ને. અધિકારીઓને બી દેખાય જ છે ને યાર. અધિકારીઓ બધું જોઈએ તો આવું બધું થોડું થાય. એવું છે. વેરો ભરો છો? ભરીએ જ છે ને. સુવિધા પાણી આવે છે એ મળી જાય છે. આ સુવિધા જોઈ લો તમે કેવી છે. આ સ્થાનિક રોષ છે નાગરિકોનો કે આ સુવિધા કેવા પ્રકારની છે. ઉખડ-બાખડ રસ્તો માત્ર એક જ જગ્યા ઉપર નથી, પરંતુ આખા ગોકુલનગરથી લઈને ગોત્રી વિસ્તારનો જે રોડ છે ત્યાં આવી જ હાલત જોવા મળે છે. રસ્તો ખખડધજ, બિસ્માર અને જર્જરિત થઈ ગયો છે. અહીંયાથી જે રીતના કાર પસાર થઈ રહી છે આપ જોઈ શકો છો એમને કે કેવી હાલત છે એમની અને કઈ રીતના તેમને પસાર થવું પડે છે. હાલમાં જે સૌથી વધારે તકલીફ છે એ દ્વિચક્રી વાહન ચાલકોને છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વારંવાર અહીંયા અકસ્માત થાય છે અને અકસ્માતના ભોગ સ્થાનિક નાગરિકો બને છે. વારંવાર રજૂઆત છતાં આ રોડ રસ્તાનું કામકાજ કેમ હાથ ધરવામાં નથી આવતું, કઈ જગ્યાએ પેટમાં દુખે છે, ચૂંટણી ટાણે દેખાતા નેતાઓ મોજ કરે છે તેવું સ્થાનિકોનું કહેવું છે. પ્રજાને કોઈ સાંભળવા તૈયાર નથી. અકસ્માતમાં લોકોને ઈજા પહોંચે છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સ્થાનિક નિવાસી છે આ મિત્ર, એમને પણ આપણે પૂછીએ કેટલા સમયથી આ રસ્તો ખરાબ છે, કેટલી વખત રજૂઆત થઈ અને કેટલી વખત અહીંયા અકસ્માત થાય છે? સર, રજૂઆત તો ઘણી વખતે થઈ છે અને આ પ્રોબ્લેમ આઈ થિંક 3 મહિના જેવું છે. કારણ કે જ્યારથી આ ગટર લાઈન ચાલુ થઈ છે ને બનવાની, ત્યારથી આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે. અને બીજી વસ્તુ કે રસ્તા એટલા ખરાબ છે કે લોકો જે પડી રહ્યા છે, રોજ કોઈને કોઈ પડી રહ્યું છે સર. એના માટે આ જેમ બને એમ જેટલું જલ્દી કરે એટલું સારું છે. ને કોર્પોરેટરો ખાલી પૈસા ખાવા માટે બેઠા છે. હા, તમે મમતા માસીની કે વાત કરી કે રજૂઆત કરી? હા, એમને વચ્ચે બી કામ કરાવ્યું, 2-3 વાર કામ કરાવ્યું છે. એ આવી જાય છે, પણ હવે આ કાચું કામ કરાવે એ કોઈ મતલબ નથી. જે કરે પ્રોપર કરે તે અલગ વસ્તુ છે. હા, એટલે પ્રોપર કામ કરે. અને બીજી વસ્તુ કે આ કાસો બી બનાવી, એ કાસો બી આજ લગીને સાફ કરવા આવ્યા નથી. તો પાણી જેવું જવું જોઈએ ને એ જતું નથી. કાસનું પાણી કાસમાં જવું જોઈએ. હા, એના માટે સર. તો વરસાદ પડતો ત્યારે શું હાલત થાય છે? વરસાદ પડતો હોય સર ત્યારે આખો રોડ બંધ થઈ જાય છે અને આ લોકોને જવામાં પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. અહીંયા રસ્તો જ નથી, તમે જોઈ શકો છો. આ તમે જોઈ લો. હા, તો બધાને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે સર. એક તો પાણી અંદર જતું નથી કાસમાં, અને બીજી વસ્તુ કે પાણી આખા રોડ પર ભરાઈ રહે છે. એમાં ખાડા ટેકરા દેખાતા નહીં, લોકો પડી જાય છે. રસ્તો દેખાતો નથી. જ્યારે વરસાદ વરસતો હોય ત્યારે ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહે છે અને આ ગંદકીના સામ્રાજ્યને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે. આ હાલત જુઓ,
કે આ વિસ્તારમાં રહેવું તો કેવી રીતના રહેવું. સમગ્ર જે રોડ છે એ બિસ્માર થઈ ચૂક્યો છે, પાણી ભરાયેલા અત્યારે પણ છે. બીજી બાજુ નાગરિકોની ચિંતા તંત્રના તમામ લોકોને સતાવે છે તેવી વાતો અને વચનો અને બનકા ફૂંકવામાંથી ઊંચા નથી આવતા, પરંતુ પરિસ્થિતિ જે છે, જે દ્રશ્યો છે, અલગ તાસીર રજૂ કરી રહ્યા છે. તમામ લોકોએ ભેગા થઈને સ્થાનિક નગરસેવકોને શોધવા નીકળવું પડે તેવી સ્થિતિ છે આ ગોત્રી વિસ્તારની અંદર. માત્ર ગોકુલનગરની વાત નથી, પરંતુ ગોકુલનગરથી ગોત્રી સુધીનો આ રસ્તો બિસ્માર થઈને આ હાલતમાં પડ્યો છે. હવે સ્થાનિક લોકો રાહ જોઈને બેઠા છે કે આ રસ્તો ક્યારે બનશે અને આ જે ગંદકી થઈ રહી છે, પાણી ભરાઈ રહ્યા છે, ઘરની બહાર નીકળવું લોકોનું મુશ્કેલ થઈ રહ્યું છે, એની સામે કામગીરી સામે તમામ લોકો રાહ જોઈને બેઠા છે. આપણે આંટી સાથે વાત કરીશું. વરસાદ જ્યારે પડે છે ત્યારે શું હાલત થાય છે અહીંયા, અને પાણી ભરાય છે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. જ્યારે ચોમાસાની આ હાલત છે ત્યારે ચોમાસામાં પાણી વરસાદ વરસે ત્યારે શું હાલત થાય છે અહીંયા? બસ આ જવું જ આવે છે આ બેન. અહીંયા તમે શું સ્થિતિનો સામનો કરો છો? બસ આમ આ રોડમાં માટીને બધું નાખ્યું ને એમાં જુઓ ને કેટલું કીચડ છે. કોઈ આવ્યું નથી હટાવવા માટે? ના, ઉલટું અહીં પાણી જવાની કરી હતી એ બંધ કરાવી દીધી. અને આ જુઓ મચ્છર ને એવું છોકરાઓને કેટલું એ થાય, નાના છોકરાઓને આ મચ્છરનો ઉપદ્રવ. આ નાની બેબી છે, એની હાલત જોવો આપ કે આ કેવી રીતના મચ્છરો અહીંયા બધે કેટલું મચ્છરની જારી બધું છે અમારે. મચ્છરનો ઉપદ્રવ હોવા છતાં પણ આ નાની બાળકીને અહીંયા આ જ રીતના આ મચ્છર કડીને ગયા છે ને આ બાળકીની હાલત અત્યારે આપ જોઈ શકો છો. માત્ર આ એક જ ઘરમાં નથી, પરંતુ અલગ અલગ નિવાસ સ્થાનની અંદર રહેતા તમામ લોકો ધ્યાન રાખવા છતાં આ સ્થિતિ બની રહી છે. પ્રવીણભાઈને કહીશ કે હજુ વધારે દ્રશ્યો બતાવીશ. જુઓ આપ હાલત જો રસ્તાની. મ્યુનિસિપલ કમિશનરે તમામ ઇજનેરો અને અધિકારીઓના હાથમાં વોકી ટોકી થમાવી દીધી છે, પરંતુ દાનત અને જે નિયત છે એ બદલવાની તાતી જરૂરિયાત છે. તો જ કામગીરી થશે. અદ્યતન સુવિધાઓ આપવા છતાં પણ હાલમાં જે સ્થિતિ છે એ સ્થિતિનું નિર્માણ થયું છે એના જવાબદાર તમામ લોકો છે. વડોદરામાં જે હાલમાં હાલત છે શહેરમાં, એ દરેક વિસ્તારમાં આવી જ જોવા મળશે. બે શબ્દ બોલવા છે ભાઈને, એમની પણ સાંભળે કે શું કહેવા માગે છે. વરસાદ હજી એટલો આવ્યો નથી, એના કરતાં પણ વધારે અહીંયા ખાડા અને પાણી ભરાઈ ગયા છે. જો હજી વરસાદ 15 ઇંચ કરતાં વધારે આવે તો તમે વડોદરાની પરિસ્થિતિ વિચારી પણ ન શકો. જાન અને માલનો બંનેનો નુકસાન કેટલો થાય એનો કોઈ તમે આંકડો જોઈ ન શકો. ખૂબ ખરાબ તંત્રની આ કામગીરી છે. ખાલી થીંગડા મારવાથી રોડ સારો ન થાય, રોડ સારો બનાવવાથી રોડ સારો બને. બસ તકલીફ તો ઘણી બધી છે, પણ હવે 2-4 શબ્દોમાં અહીંયા તમને ટૂંકમાં હું કહું છું. કેવી રીતના જીવન ગુજારો છો? પસાર થાય તમે એમના રોડ પરથી? સાહેબ આ પડી જશો તમે એવું લાગે? બસ આ બધી જ પરિસ્થિતિ હતી, બરાબર. અને ઘણું ખોટું છે. બધા સિટીની અંદર તમે જોવા જાઓ ને ખાડા ખોદીને મૂકેલા છે, કામ ક્યાંય થતા નથી. વરસાદ આવે એટલે કામ બધું દેખાય છે. વહેલી તકે સારો રોડ બનાવો, અને સારો રોડ બનાવો. ખાલી રોડ બનાવવાનો મતલબ નથી. હા, ખાલી રસ્તો બનાવવાનો મતલબ નથી. સમજી વિચારી લો કે નવું કપડું લઈને આવીએ આપણે અને એ તુરત જ ફાટી જાય અને એને થીગડું મારવું પડે, અને પછી એ કપડું પહેરવાનો વખત આવે અને કોઈ પ્રસંગમાં જવાનું થાય તો શું હાલત થાય. એવી હાલત આ વડોદરા શહેરના રસ્તાની છે કે નવો રસ્તો બનાવવાની વાત થાય છે, બને છે, પછી ડ્રેનેજનું કામ હાથ ધરાય છે, અને થોડાક જ સમયમાં એ રસ્તો કેવા મટીરિયલથી બને છે કે થોડાક જ સમયમાં આ રસ્તો આવો ઉખડ બાખડ થઈ જાય છે. એક વાત ફલિત થાય છે કે કોન્ટ્રાક્ટરો, નેતા, અધિકારીગણ તમામનું મેળાપીપનું છે, બધાના ખિસ્સા ગરમ થઈ જાય છે અને રસ્તાની હાલત આ થાય છે. આ સમજી રહ્યા છે ઘણા વર્ષોથી આવું જ ચાલતું આવે છે, અને આવે જ સ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે.
કોઈને કશું કહેવા જઈએ છીએ તો સામે ઘણા બધા જવાબો પણ સાંભળવા મળતા હોય છે. સ્થિતિનો સામનો માત્ર પ્રજા કરી રહી છે. પ્રજા કેમ કશું નથી કહેતી, ઘણીવાર એવું અધિકારી નેતા કહે છે, પરંતુ પ્રજા પાસે પોતાનો જીવન નિર્વાહ અને પરિવારનું ગુજરાન કરવામાંથી સમય નથી મળતો. એટલે તો તમને ચૂંટીને સભાગૃહ સુધી મોકલ્યા છે અને તમને ખુરશી પર બેસાડ્યા છે. હવે તમે પણ મોજ કરી રહ્યા હોય અને પ્રજા ખાલી માત્ર મોંઘા કરવેરા ભરી રહે તો કેવી રીતના ચાલશે? પરિસ્થિતિ વિકટ છે. હજુ માત્ર થોડો વરસાદ વરસ્યો છે, એમાં સ્થિતિનું નિર્માણ થયું હોય તો ચોક્કસ આ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે આ દ્રશ્યો. વ્યાખ્યા તો અમે સમજીએ છીએ, તમે કદાચ વિકાસની વ્યાખ્યા સમજવામાં થાપ થઈ ચૂક્યા છો. વાતો ન કરો, કામ કરો, કામગીરી કરો. નગરસેવકો બદલવાથી રસ્તા સુધરશે એવું લોકોને હતું, પરંતુ સ્થિતિ પ્રથમ વરસાદે પોલ ખોલી નાખી છે. પ્રી મોન્સૂનની કામગીરી માટે કરોડો રૂપિયા તમે ખર્ચો છો. ચોમાસાના પ્રથમ વરસાદના વહેતા પાણીમાં આ કરોડો રૂપિયા કેવી રીતના ખર્ચાયા તેની આ તાસીર હું તમને બતાવી રહ્યો છું. શહેરીજનો, હાલત બદતર, જર્જરિત છે. લોકોના હાડકાં તૂટી રહ્યા છે. લોકોને કેવી રીતના પસાર થવું પડે છે એ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. એક જ રસ્તાનો ઉપયોગ છે, બીજો રસ્તો તૂટીને ધડામ થઈ ચૂક્યો છે. હવે આ લોકોને સુધરવું પડશે. પ્રજા તેમને સુધારશે અને બધાનો અવાજ હવે ધીરે ધીરે બુલંદ પણ બની રહ્યો છે. ઘરેથી નીકળવું અને ઘરે જવું મુશ્કેલ બન્યું હોય અને આ સ્થિતિ અગર નેતાના ઘરમાં હોય અને સાથે સાથે અધિકારીના ઘરમાં હોય, એમના વિસ્તારમાં હોય, તો એ ચલાવશે કે માત્ર પ્રજાએ સહન કરવું પડશે? કેમ કે મોંઘા કરવેરા પ્રજા ભરી રહી છે. આવી સ્થિતિ રોજ તમને બતાવીશું. અને એક જ વાત કહીશ કે ચોમાસું આવ્યું છે. જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ જ હાલત થાય છે. સિસ્ટમ એવી છે કે ચોમાસા પહેલાં, એક જ મહિના પહેલાં આ લોકોને, તમામ લોકોને જ્ઞાન લાદે છે, ફટાફટ કામગીરી આરંભે છે અને તુરંત જ રસ્તા તૂટી જતા હોય છે. તો આખા વર્ષ દરમિયાન કામગીરી કેમ નથી કરવામાં આવતી એ પણ પ્રજાએ સમજવું પડશે. આખા વર્ષમાં કામગીરી સુપેર અને સારી રીતના કરી શકે છે, પરંતુ એ વખતે તેમને કદાચ જ્ઞાન નથી થતું અને ચોમાસાના થોડા દિવસ અગાઉ જ આ બધી કામગીરી થાય છે. ચોમાસાની શરૂઆત થાય છે, રસ્તા ફરી આવા બની જાય છે, ફરી એ રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ ફરીથી અપાય છે અને આવી જ રીતના રૂપિયા જે છે તેનો ખર્ચ થાય છે. 10 રૂપિયાની વસ્તુ 1000 રૂપિયામાં આવતી પણ નજરે પડી છે. સિસોટીથી લઈને રોડના કપચી અને મટીરિયલ સુધી આપણે જોયું છે. તમામ લોકો આવા જ છે. વાતો મોટી થાય છે, પરંતુ કામગીરીમાં શૂન્ય અવકાશ. ઘણું બધું કહેવું છે, પરંતુ બીજા રસ્તા અને બીજા વિસ્તાર પણ બાકી રહી જશે. ત્યાં પણ આ નગરસેવકો, તંત્રનો અને સાથે સાથે તમામ જે કર્મચારી, કોન્ટ્રાક્ટરો કામ કરે છે તેમના માટે એક સવાલ ચોક્કસ છે કે વડોદરાને સુંદરને સ્વચ્છ બનાવવું હશે તો કામગીરી કડક હાથે કરવી પડશે. તમારું જે મેળા પીપણું છે, તમે જે ખિસ્સા ગરમ કરો છો અને એકબીજાને હપ્તા આપીને ખુશ રાખો છો, તો પ્રજામાં રોષની લાગણી જોવા મળી રહી છે. દિવસો દૂર નથી કે પ્રજા ધીરે ધીરે તમારા ઘર સુધી આવી જાય. કેમેરા પર્સન પ્રવીણ સાથે પ્રકાશ વર્મા, ગુજરાત ન્યૂઝ, વડોદરા. સ્થાનિક વાહન ચાલકો સાથે મારે વાતચીત થઈ. વાહન ચાલક જણાવે છે કે નેતાઓ તો મોજ કરે છે, અમે મોંઘા કરવેરા ભરીએ છીએ, રજૂઆત કરી છે, પણ રસ્તો નથી બનતો. ત્યાંના સ્થાનિક એક આંટીએ જણાવ્યું કે મારા દીકરીની દીકરી છે, આ મચ્છરો એટલા બધા ગંદી રીતના કરડી ગયા છે અને તે બીમાર થઈ ગઈ છે. કારણ કે મારા આંગણાની બહાર જ જે રસ્તો પસાર થાય છે એ ખાડાઓમાં પાણી ભરાયેલું જ રહે છે, હટતું નથી. વરસાદી કાસની અંદર કચરો ભરાઈ ચૂક્યો છે, એને સાફ કરવામાં આવતી નથી. જેસીબી મશીનો મોકલીશું, વરસાદી કાસ સાફ કરીશું, પાણીનો નિકાલ થશે, રસ્તા નવા બનશે, તમારા આંગણે સરસ સ્વચ્છ આંગણું રહેશે, અહીંયા તો વિકાસ જ વિકાસ થશે. આવી બધી વાતો મેં ચૂંટણી ટાણે સાંભળી હતી. હવે કોઈ પણ વિસ્તારનો નગરસેવક ફોન નથી ઉઠાવતો. અધિકારીઓ તો
સાંભળતા જ નથી તો અમારે ક્યાં જવું? અમે અમારા ઘરમાં જ છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નફ્ફટ નિર્લજ નેતાઓ વિસ્તારમાં અદ્રશ્ય મુદ્રામાં છે. ક્યારે જાગશે ખબર નથી. ચૂંટણી ટાણે વારંવાર દેખાતા નેતાઓ કેટલી વાર છેતરપિંડી કરશે આ પ્રજા જોડે? પ્રજાને કેટલી વાર વચનો વાયદા આપીને આશ્વાસન આપશે? પ્રજા જશે તો ક્યાં જશે? કારણ કે લાચાર છે પ્રજા. વિરોધ પક્ષ પણ વડોદરા શહેરમાં નબળો છે. વડોદરા શહેરના રસ્તાઓની હાલત બિસ્માર છે. ખાડા ખાબોચિયા ભરેલા છે. મચ્છરોનો ઉપદ્રવ, ગંદકીના સામ્રાજ્યના લીધે રોગચાળો ફાટી નીકળવાની લોકોને દહેશત સતાવી રહી છે. કારણ કે મચ્છરોનો ઉપદ્રવ રાતે પણ શાંતિથી કામકાજ અર્થે આવેલા લોકોને સુવા નથી દેતો. સવાલ એક થાય છે કે આ જવાબદારી કોની? તો જવાબદારી જેની છે એ કામ નથી કરતો તો તેની સામે કડક કાર્યવાહી કેમ ન કરવી? પ્રજા તો સુપેરે જાણે છે કે આ તમારું અગડમ બગડમ છે, પણ જ્યારે પ્રજા અગડમ બગડમ કરશે ત્યારે તમારે શું હાલત થશે? તમારા ઘરમાં આ સ્થિતિ હોય તો, તમારા ઘરની બહાર રસ્તો આવો હોય તો, તમારે કંઈ પહોંચવાનું હોય ને આવા રસ્તાના ખાડામાં તમારું બાઇક સ્લીપ થઈ જાય તો, તમારા કોઈ સગા સંબંધીઓ ઘાયલ થશે તો, તમારા ઘરે કોઈ બીમાર પડશે તો, નેતાજી, અધિકારી, કર્મચારી તમામ લોકો ભેગા થઈને સાંભળી લો. આ મંચ પરથી તમને જણાવું છું કે પ્રજા શાંત છે, પરંતુ આ પરિસ્થિતિનો સામનો તમે કરતા હશો તો શું સ્થિતિ થશે? સુધરવાની જરૂર છે. સુધરી જાઓ. સ્થાનિકોના જણાવ્યા મુજબ ગોકુલનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રસ્તા પર પાણી ભરાઈ જાય છે. તેના કારણે રોડ ઝડપથી બિસ્માર બન્યો હોવાનું તેઓનું માનવું છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે રોડની ગુણવત્તા કોની ચકાસી? કામ પૂર્ણ થયા બાદ નિરીક્ષણ થયું હતું કે નહીં? અને જો લાખોના ખર્ચ બાદ થોડા સમયમાં જ રસ્તો તૂટી જાય તો તેની જવાબદારી કોણ નક્કી કરશે? સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર કામચલાઉ સમારકામ કરવામાં આવે છે, પરંતુ કાયમી ઉકેલ મળતો નથી. ચૂંટણી સમયે વિકાસના વાયદા કરનાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જવાબદાર તંત્ર હવે સ્થળ પર આવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે રોડની ગુણવત્તા, કામગીરીની પ્રક્રિયા અને જવાબદારોની ભૂમિકાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. હવે સ્થાનિક પ્રજા જવાબ માંગી રહી છે કે જે રોડ રસ્તો બનાવ્યો ને કરોડ રૂપિયાના ખર્ચા કર્યા તે કયા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો? ગુણવત્તાસભર રસ્તો બનાવવાની વાત હતી, તેની ચકાસણી થઈ છે ખરી? અગર થઈ છે તો કયું મટીરિયલ એવું ઉપયોગમાં લેવાયું કે પ્રથમ વરસાદમાં ખાડા ને ખાડા જ દેખાઈ રહ્યા છે? આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટેડ કેમ ના કર્યા? જ્યારે રસ્તાનું સમારકામ થતું હતું, નવીન રસ્તો બનતો હતો, ત્યારે કેમ ચકાસણી થઈને કડક કાર્યવાહી ન થઈ? આ તો એવું થઈ ગયું કે નવું શર્ટ પહેરીને પ્રસંગમાં જવાનું થયું ને શર્ટ ફાટી ગયો અને મારે થીગડું મારવાનો વખત આવ્યો, તો થીગડું મારીને પ્રસંગમાં જવાશે ખરું? નવીન નક્કોર રસ્તા બને છે, હવે રસ્તા બિસ્મારને ઉખડબાખડ થયા છે, તો એના ઉપર રોજ પેચવર્ક થઈ રહ્યું છે. પેચવર્ક પણ ટકતું નથી તમારું. એવી તો કેવી ક્વોલિટી લઈને આવ્યા છો મિત્રો કે તમારા ઉખડબાખડ થયેલા રસ્તાને ખાડાઓ પૂરો છો, એ પણ પાછા ઉખડબાખડ અને વધુ મસ્ત મોટા થઈ જાય છે અને લોકો અકસ્માતના ભોગ બને છે. પરિસ્થિતિ ગંભીર છે શહેરમાં. લટાર મારવા નીકળો, ભલે કાર લઈને નીકળો, વાંધો નહીં, પરંતુ તમે જે કરી રહ્યા છો એમાં થોડી કચાશ કરો. 100% કરો છો એમાંથી 60% પ્રજાનું કામ કરો, 40% જે કરો છો એ કરતા રહો, પણ પ્રજાને થોડી તો સુવિધા આપો, કેમ કે તમારું જ આગળ બગડમ છે.